જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો આજના વિડીયોમાં તમને છે ને કઈક નવીન દેખાતું હશે, જોઈ લો. મને તો બહુ જ દેખાય છે ને મને આ હેર કટિંગ ગમતા નથી. હું છે ને વાળ કપાવીને આવ્યો ને એને ગમતા નથી, બધાને ગમ્યા નહીં ના સિવા. એટલે તમે બધા છે ને કોમેન્ટ કરી દેજો કે વાળ કેવા લાગે છે, સારા છે કે નથી, એ જરૂરથી કોમેન્ટ કરી દેજો. અને બીજું ખાસ કહેવાનું એ કે છે ને વાળ કપાવવાના ભાવ અહીંયા વધતા જાય છે. પહેલા અમે 15 યુરોથી ચાલુ કર્યું, આજે અત્યારે 19 યુરોના હું કપાવીને આવ્યો ને. એટલે આપણા ઇન્ડિયાના છે ને 2100 રૂપિયાના વાળ કપાવ્યા છે. આપણે 2100 રૂપિયાના વાળ ઇન્ડિયામાં કપાવીએ તો આખું વરસ હાલે કે 2 વર્ષ વહી જાય. કોમેન્ટ કરજો નહીં. અને આ વિડીયો છે ને જેટલાને વાળ કાપતા આવડતા હોય ને બધાને શેર કરવાનો છે, ભૂલતા નહીં. કેમ કે છે ને અહીંયા આવીને છે ને તમે દુકાન નાખો ને તો પૈસા જ છે. તમે જો જેમ આપણે ઇન્ડિયામાં દુકાન વાળો કેમ બેઠો જ ન હોય, બધા વાળ કપાવા વાળા લાઈનમાં બેઠા જ હોય, એમ અહીંયા તે આવું જ છે. અહીંયા અપોઇન્ટમેન્ટ લઈને લાઈનમાં બેઠા હોય ને એમને લાઈનમાં બેઠા હોય, એટલો ફરક છે. અહીંયા આગળ વિડીયો એક બનાવ્યો હતો સલૂન નું, બહુ એટલે બહુ જ છે. જેન્ટ્સ નું હોય કે લેડીઝ નું હોય, બંનેનું. એટલે વાળ કાપતા આવડતા હોય ને એના વિડીયો મોકલી ગયો અને ટ્રાય કરો કે જર્મની આવીને તમે દુકાન નાખો. એટલે તમારે શું કહેવાય કે ના તમે 5 વર્ષમાં નહીં કમાવો ને એટલું તમે 1 વર્ષમાં ભેગું કરી લેવો. અને વાળ કેવા લાગ્યા છે તને? કેમ નથી ગેમાં એ તો કહી દેવે જરીક. નથી લુક સારો લાગતો એટલે. પણ લુક હવે છે ને વાળ મારે બહુ વધે છે. હવે તમે છે ને વિડીયો જોતા હશે ને બધાને ખબર જ હશે, 15 દિવસમાં છે ને આટલા મેં આ વખતે ટૂંકા કર્યા ને અહીંયા આવવા મળશે આગળથી તો વાળ. એટલે હાવ ટૂંકા કરાવી નાખ્યા, ફરતી સાઈડ ટકલું બસ. અને ગરમી છે ને ફૂલ છે એટલા માટે આવા વાળ કરાવી નાખ્યા છે. જર્મનીમાં બહુ ગરમી પડે છે આ વર્ષે. તો કોમેન્ટ કરી દેજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.